અને વાત કરવી એટલા માટે જરૂરી છે કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના સંદર્ભમાં જ આ ચૂંટણી સભા હતી અને મોદી સાહેબે ઘણી બધી જાહેરાતો કરી, 20,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ત્યાં જાહેર કર્યા, ઘણું બધું હતું. તો પેલા એમનું એક ભાષણ આપણે સાંભળી લઈ અને એમાં આપણે જોઈએ કે કયા પ્રકારે ત્યાં એમણે શું કહ્યું. એ પેલા એક બસ જ્યાં 2000 બસ મૂકવામાં આવી હતી, એ 2000 બસ કેવી ખાલી, ત્યાં લોકોને બિલકુલ રસ નતો. આ જોઈ શકીએ છીએ અંદરનો સીન કે માત્ર ને માત્ર 8 લોકો બેઠા હોય એવા આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. અને લોકો જવા તૈયાર નથી. મફતમાં આ બધી દરેક ગામમાં 2-2 બસ, આસપાસના 2-2 બસ મૂકવામાં આવી હતી. છતાં પણ ત્યાં લોકોએ કોઈ જ પ્રકારનો પ્રતિસાદ આપ્યો નથી નરેન્દ્ર મોદીની સભાનું. એના ઘણા બધા કારણો છે. કારણો આપણે પાછળથી આપણે સાંભળીશું, એનું વિશ્લેષણ કરીશું. અને અત્યારે મોદી સાહેબને પહેલા સાંભળી લઈએ. सोलर पावर में गुजरात का परचम पूरी बुलंदी से लहरा रहा है। आज रिन्यूएबल एनर्जी में गुजरात इसलिए, मैंने मुख्यमंत्री रहते हुए चारणका में राधनपुर के पास देश का पहला सोलर पार्क का काम शुरू करवाया था। एक मल्टी टेक्नोलॉजी पार्क है।